ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ? તમામ લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે। આમ તો વિધિવત રીતે 15 જૂન બાદ વરસાદની શરૂઆત થતી હોય છે અને આ વખતે હવામાન નિષ્ણાંતો પણ કહી રહ્યા છે કે વરસાદ છે તે ગાભા કાઢશે। જે અલગ અલગ જિલ્લાઓમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે 9 જૂનથી 12 જૂન દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તે પ્રકારની વાત પણ કહેવાઈ રહી છે। તેના મામલે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની મોટી આગાહી સામે આવી છે। ક્યારથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ શકે છે અને આ વખતનો વરસાદ કેવો રહેવાનો છે, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હવે તો વરસાદ વરસવો જોઈએ તેવું સૌ કોઈ કહી રહ્યા છે, કેમ કે અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। જે રીતે બફારો અને ઉકળાટ દિવસે ને દિવસે વધતું દેખાઈ રહ્યું છે ને હવે જૂન મહિનો આ ભારે મહિનો ગરમીનો રહ્યો છે ને આને લઈને 15 જૂન બાદ હવે એવી આશા બંધાઈ રહી છે કે વરસાદ પડશે, તેની એન્ટ્રી થશે। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। હાલ તો જે તાપમાનનો પારો છે તે 42 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે। આગામી સમયમાં હાલની પરિસ્થિતિ પ્રમાણે અરબ સાગરમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી તે સિસ્ટમ અત્યારે શાંત જોવા મળી રહી છે, એટલે વરસાદ હજી પણ પાછળ ખેંચાઈ શકે છે। ત્યારે ભેજવાળું વાતાવરણ હોવાથી કેટલીક જગ્યાએ વરસાદ વરસી શકે છે તે પ્રકારની વાત પણ કહેવાઈ રહી છે। ત્યારે મહત્વની વાત કરીએ તો આગામી દિવસોમાં હવામાન વિભાગ તરફથી જે આગાહી કરવામાં આવી છે, જેમાં 10, 11 અને 12 તારીખે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટોછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે 13મી તારીખથી ફરી વરસાદનો જોર વધવાની આગાહી કરવામાં આવી છે। આ તારીખે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયો વરસાદ થઈ શકે છે। 14 તારીખે પણ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। એટલે 15 તારીખે પણ એ જ સ્થિતિ જોવા મળશે। એટલે આગામી જે 9 તારીખ 9 જૂન પછી કેટલાક વિસ્તારોમાં તો ઠીક, પરંતુ 11, 12, 13, 14, 15 આ 5 દિવસોમાં જે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે ભાગો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે। આ મામલે શું કહી રહ્યા છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, તે સાંભળી લો। ખાસ કરીને જે અત્યારે છૂટાછવાયા વરસાદો પડી રહ્યા છે તેના વિશેની માહિતી આપવાની છે। આપ તમામ મિત્રોને ખબર હશે કે નૈઋત્યનું ચોમાસું તો મહારાષ્ટ્રમાં જે નિષ્ક્રિય છે, હવે જો કે આગળના સમયમાં ક્યારે આગળ વધશે એની પણ આપણે 1-2 દિવસની અંદર તારીખ સાથે માહિતી આપીશું। આમ તો આપણે ઘણા દિવસથી તારીખો આપી જ છે, છતાં પણ અરબ સાગર ક્યારથી સક્રિય થશે અને કેવી રીતે આગળ વધશે, કઈ તારીખે કયા જિલ્લામાં આવશે, તમામ માહિતી આપણે 1-2 દિવસમાં આપશું। પણ અત્યારે આપણે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે એ પહેલા પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદો પડી રહ્યા છે, જેમાં આપણે ખબર છે કે જ્યાં વરસાદો પડી રહ્યા છે એકાદ તાલુકામાં હોય, 2-5 ગામની અંદર હોય, આવા વરસાદો છે છેલ્લા 1 અઠવાડિયાની અંદર છૂટાછવાયા ઘણી જગ્યાએ નોંધાયા છે અને એ વરસાદ પણ સામાન્ય વરસાદ નથી। ઘણી જગ્યાએ 2, 2.5 ને કોઈ જગ્યાએ 3 ઇંચ સુધીના પણ વરસાદો પડ્યા। એટલે એટલું કહી શકાય કે નૈઋત્યના ચોમાસા પહેલા વાવણી લાયક વરસાદો પડ્યા છે। આ વરસાદ પડવાનું કારણ એક તો એવું છે કે નૈઋત્યનું ચોમાસું આમ તો મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું, એટલે ગુજરાતથી ઘણું નજીક છે। એ સાથે અત્યારે આપણે અરબ સાગર ઉપરથી જે પવનો આવી રહ્યા છે, જે ભેજ લઈને પવનો આવી રહ્યા છે, ભેજવાળા પવનો આવી રહ્યા છે અને એ સાથે અત્યારે રાજ્યનું તાપમાન છે એ પણ ઊંચું છે। જેવી રીતે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે વરસાદો થયા હતા અને એને કારણે જે વાદળછાયું વાતાવરણ થયું હતું, એ વાદળો વિખાયા ત્યાર પછીથી છેલ્લા 1 અઠવાડિયાથી રાજ્યની અંદર તાપમાન સતત ઊંચું આવ્યું છે। એટલે અત્યારે ઊંચું તાપમાન છે અને એની સાથોસાથ ભેજનું પ્રમાણ છે, એટલે આપણે ગરમી, ઉકળાટ અને બફારો છે એ પણ અસહ્ય જોવા મળી રહ્યો છે। એટલે અત્યારે જે આપણે જોવા જઈએ તો જે અમુક અલગ અલગ વિસ્તારોમાં જે વરસાદો પડ્યા ત્યાં તાપમાન ઊંચું હતું। આપણે સાંભળ્યા હતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, તેમણે આગાહીને લઈને વાત કરી છે। હવે આપણે માત્ર ઓછો સમય રાહ જોવાની છે। 12 તારીખથી રાઉન્ડ નવો શરૂ થશે વરસાદનો અને આ હળવાથી મધ્યમ રાઉન્ડની શરૂઆત થશે અને આગામી દિવસોમાં આ રાઉન્ડ, આ પ્રકોપ છે તે તીવ્ર બનશે અને સારો એવો વરસાદ પડશે અને કેટલીક જગ્યાએ વરસાદ ભૂકા કાઢશે તેવી આગાહી પણ કરાઈ રહી છે। દર્શક મિત્રો, વેધરથી જોડાયેલા અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।